બનાસ, મધુર, અમૂલ સહિત 7 દૂધ સંઘ અને 12 એપીએમસીમાં 2 મહિનામાં ચૂંટણી યોજાશે। મહેસાણા અર્બન બેંકની જેમ ભાજપ આમને સામને હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી શકે છે। રાજ્યની 15 મહાનગરપાલિકા, 81 થી વધારે પાલિકા, 33 જિલ્લા અને 260 થી વધારે તાલુકા પંચાયતની ચૂંટણી તે પહેલા રાજ્યની સહકારી સંસ્થાઓમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। આ મહિને બનાસ, મધુર, અમૂલ અને આ સહિત 6 દૂધ ઉત્પાદક સંઘ અને 12 એપીએમસી માટે ચૂંટણી જાહેર થઈ છે। 5 વર્ષમાં ભાજપે નાના મોટા દૂધ સંઘ એપીએમસી થી શરૂ કરી ખરીદ વેચાણ સંઘ મંડળી પર કબજો મેળવ્યો છે। ચાલુ મહિને આણંદ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા મળી કુલ 6 જિલ્લા ઉત્પાદન સંઘની ચૂંટણી જાહેર થશે। આ ઉપરાંત પાદરા, ડભોઈ, મોરવા, તળાજા, પાટિયા, સાયલા, દાહોદ, ગરબાડા, મોડાસા, વડગામ, અમીરગઢ, દાંતા, માંડવી, કચ્છ, મુન્દ્રા, ઉમરપાડા સહિત 12 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આગામી દિવસોમાં હવે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, શું વધારે વિગત? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાય એ પહેલા સહકારી સંસ્થાઓની મોટા પાયે ચૂંટણી આવી રહી છે। લગભગ 35 જેટલી સહકારી સંસ્થા કે જેની અંદર દૂધ સંઘ છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર છે, બેંક છે, ખરીદ વેચાણ સંઘ છે, આ તમામ એવી સહકારી સંસ્થાઓ છે કે જેની અંદર ચૂંટણી યોજાવાની છે। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓની અંદર પણ મેન્ડેટ પ્રથા દાખલ કરી હતી એ મેન્ડેટ પ્રથા હવે હટાવવા જઈ રહી હોય એ પ્રકારેનું લાગી રહ્યું છે અને સમાચાર પણ એ પ્રકારે મળી રહ્યા છે। સૌથી પહેલાં આ મેન્ડેટ પ્રથાનો જે વિરોધ થયો હતો એ વિરોધ કડી એપીએમસી ની ચૂંટણીની અંદર થયો હતો, કારણ કે હવે સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની પકડ મજબૂત બની છે। મોટાભાગની સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના જ લોકોનું શાસન આવ્યું છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી થઈ રહ્યું છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો આમને સામને આવી રહ્યા છે। એવા સંજોગોની અંદર જો મેન્ડેટ પ્રથા ભારતીય જનતા પાર્ટી ચાલુ રાખે તો મોટા પ્રમાણમાં વિખવાદ થઈ શકે છે અને તેનો એક નમૂનો એ કડી એપીએમસીની ચૂંટણીમાંથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ઇફકોની જે ચૂંટણી યોજાઈ હતી દિલ્હી ખાતે તેમાં પણ જોવા મળ્યું હતું। ભાજપ વર્સિસ ભાજપ જોવા મળ્યું હતું અને કકળાટ પણ મોટા પાયે થયો હતો અને ત્યારબાદ આજે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાય તેની અંદર ભાજપ વર્સિસ ભાજપ સામે હતું, પરંતુ મેન્ડેટ આપવામાં નહોતો આવ્યો। એ રીતે લાગી રહ્યું છે કે હવે ભાજપ સહકારી સંઘની અંદર મેન્ડેટ નહીં આપે। જો કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની અંદર મુકાયેલા સંગઠન મહામંત્રી એ આ તમામ બાબતોને એટલે કે તમામ લોકોને સાથે રાખવાનો પ્રયાસ રત્નાકરજી કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જી હિરેન, માહિતી બદલ આભાર।